टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. લોકસભામાં સોમવારે વંદે માતરમનો નારો ગુંજી ઉઠ્યો. પીએમ મોદીએ સોમવારે લોકસભામાં એક વિશેષ ચર્ચાનો શુભારંભ કરાવ્યો. આ ચર્ચા ખાસ અવસર માટે હતી. વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાનો આ અવસર હતો. વંદે માતરમ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, બલકે ભારતની આત્માનો ઉદ્ઘોષ છે. બંકિમચંદ્રની આ અમર રચના આઝાદીની લડાઈનો ધબકાર હતી. આ ધબકારને સાચવવા માટે મા ભારતીના લાખો સંતાનોએ બલિદાન આપ્યું છે. આ રચનાએ લાખો ક્રાંતિકારીઓના હૃદયમાં આઝાદીની જ્વાળાઓ પ્રગટાવી હતી. એટલે જ તો ભગતસિંહ હસતા હસતા ફાંસીના માચડે ચડી ગયા. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજ ઊભી કરી દીધી. એટલું જ નહીં, હજારો ક્રાંતિકારીઓએ કહ્યું કે અમે મોતના ભોગે પણ વંદે માતરમ તો ગાશું જ. આ રચના આજે પણ આપણને સમજાવે છે કે આપણી માતૃભૂમિથી વિશેષ કશું જ નથી. વંદે માતરમ એક હુંકાર છે, એક આહવાન છે, દેશભક્તો માટે અભિમાન છે. જોકે કમનસીબી એ છે કે આજે પણ અનેક લોકો કહે છે કે અમે વંદે માતરમ નહીં ગાઈએ. અરે ભાઈ, જે માટીએ તમને શ્વાસ આપ્યો છે એ માતૃભૂમિને માં કહેવામાં તમને શરમ કેમ આવે છે? અનેક નેતાઓને પણ વંદે માતરમ સામે વાંધો છે. તેઓ આ જ માટીના લોકો પાસેથી મત પણ માંગે છે, પરંતુ તેઓ વંદે માતરમ બોલવા તૈયાર નથી. શરમ કરો. આજે લોકસભામાં પણ બિલકુલ એવી જ સ્થિતિ જોવા મળી. સૌથી પહેલાં તમે પીએમ મોદીને સાંભળો. તેમણે આક્રમક અંદાજમાં પોતાની વાત રજૂ કરી હતી. वंदे मातरम के साथ विश्वासघात किया गया. वंदे मातरम के प्रति मुस्लिम लीग की विरोध की राजनीति तेज होती जा रही थी. मोहम्मद अली जिन्ना ने लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया. फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा. बजाय कि नेहरू जी मुस्लिम लीग के आधारहीन बयानों को तगड़ा जवाब देते, करारा जवाब देते, मुस्लिम लीग के बयानों की निंदा करते, और वंदे मातरम के प्रति खुद की भी और कांग्रेस पार्टी की भी निष्ठा को प्रकट करते. लेकिन उल्टा हुआ. वो ऐसा क्यों कर रहे वो तो पूछा ही नहीं, न जाना. लेकिन उन्होंने वंदे मातरम की ही पड़ताल शुरू कर दी. जिन्ना के विरोध के 5 दिन बाद ही 20 अक्टूबर को नेहरू जी ने नेताजी सुभाष बाबू को चिट्ठी लिखी. उस चिट्ठी में जिन्ना की भावना से नेहरू जी अपनी सहमति जताते हुए कि वंदे मातरम की, ये जो उन्होंने सुभाष बाबू को लिखा है, वंदे मातरम की आनंद मठ वाली पृष्ठभूमि मुसलमानों को इरिटेट कर सकती है. પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે જીડાના વિરોધના કારણે નહેરુએ કહ્યું હતું કે વંદે માતરમથી મુસલમાનો ગુસ્સે થઈ શકે છે. માત્ર આટલેથી અટકવામાં નહોતું આવ્યું. એના પછી કોંગ્રેસ એક સ્ટેપ વધુ આગળ વધી, જેના વિશે પીએમ મોદીએ શું કહ્યું હતું એ પણ તમે સાંભળો. 6
26 अक्टूबर से कांग्रेस कार्य समिति की एक बैठक कोलकाता में होगी, जिसमें वंदे मातरम के उपयोग की समीक्षा की जाएगी। बंकिम बाबू का बंगाल, बंकिम बाबू का कोलकाता, और उसको चुना गया और वहां पर समीक्षा करना तय किया। पूरा देश हतप्रभ था, पूरा देश हैरान था। पूरे देश में देशभक्तों ने इस प्रस्ताव के विरोध में देश के कोने कोने में प्रभात फेरियां निकाली, वंदे मातरम गीत गाया। लेकिन देश का दुर्भाग्य कि 26 अक्टूबर को कांग्रेस ने वंदे मातरम पर समझौता कर लिया। પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર દેશના લોકોના વિરોધની વચ્ચે કોંગ્રેસે વંદે માતરમની સાથે સમાધાન કર્યું હતું. સત્ર શરૂ થયું એના પહેલાં રાહુલ ગાંધીએ સંકેત આપ્યો હતો કે પ્રિયંકા ગાંધી સ્પીચ આપશે. સંસદમાં ડિબેટ પહેલાં રાહુલે કહ્યું હતું કે પ્રિયંકાની સ્પીચ સાંભળજો. કોંગ્રેસ તરફથી શરૂઆતના વક્તાઓમાં ગૌરવ ગોગોઈ પણ સામેલ હતા. એક તબક્કે એમ જ લાગતું હતું કે પ્રિયંકા ગાંધી તરફથી કોઈ વાત કહેવામાં નહીં આવે. જો કે સાંજે પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો હતો. તમે પ્રિયંકાને પણ સાંભળો. इसकी वजह क्या है? हम आज यहाँ ये बहस क्यों कर रहे हैं? हमारा राष्ट्र गीत है, इस पर क्या बहस हो सकती है? हम ये बहस यहाँ आज 2 वजहों से कर रहे हैं. पहला कि बंगाल का चुनाव आ रहा है, हमारे प्रधानमंत्री अपनी भूमिका निभाना चाहते हैं उसमें. और दूसरी वजह ये है, ये मकसद है, पुरानी मकसद इनकी अध्यक्ष महोदय, कि जिन्होंने स्वतंत्रता की लड़ाई लड़ी, जिन्होंने देश के लिए बड़ी बड़ी कुर्बानियां दी, उन पर सरकार नए आरोप लादने का मौका चाहती है. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બંગાળની ચૂંટણી અને આઝાદીના લડવૈયાઓ પર નવા આરોપ લાદવા માટે આ ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કોઈપણ નેતા દ્વારા ઐતિહાસિક હકીકતો વિશે ખોંખારીને કહેવામાં આવ્યું નહીં. વિરોધ પક્ષો અને શાસક પક્ષ બંને તરફથી ડિબેટમાં ઘણી વાતો રજૂ થઈ. ત્યારે ચાલો ઇતિહાસમાં પાછા જઈએ. પીએમ મોદીએ મૂકેલા આરોપો વિશે વિસ્તારથી જાણીએ. વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગીત છે. ભારતમાં મોટાભાગના લોકો માને છે કે આ ગીત ભારતની સાંસ્કૃતિક સ્વાભિમાન અને ઓળખનું ગૌરવશાળી પ્રતીક છે. છેલ્લા 150 વર્ષથી વંદે માતરમ હિન્દુસ્તાનની ચેતનાનું પ્રતીક પણ છે. એમ છતાં આ ગીતની સાથે વિવાદ પણ જોડાયો. કદાચ આ વિવાદના લીધે જ આઝાદી પછી પણ વંદે માતરમ ભારતનું સત્તાવાર રાષ્ટ્રગાન બની શક્યું નહીં. પીએમ મોદી તેમની સભાઓમાં વંદે માતરમનો જય જયકાર કરે છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના અધિવેશનની શરૂઆત પણ વંદે માતરમથી જ કરે છે. વંદે માતરમ એટલે કે હે મા ભારતી, હું તમને વંદન કરું છું. આ ગીતથી દેશને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ગીત રચાયું ત્યારે દેશ ગુલામીની બેડીઓમાં જકડાયો હતો. એવા સમયે એક મહાન સાહિત્યકારે પોતાની મહાન રચનામાંથી ભારત માતાને વંદન કરતું એક શક્તિશાળી ગીત તૈયાર કર્યું. એક ગીતે સંઘર્ષ કરી રહેલા લોકોને ટાર્ગેટ આપ્યો, તેમને મેસેજ આપ્યો કે ડરો મત, લડતે રહો. દેશને ભગવાનનો દરજ્જો આપ્યો. બંકિમચંદ્રે આ મહાન રચના તૈયાર કરી હતી. આવી અલૌકિક રચનાને વધાવી લેવાને બદલે કેટલાક લોકોએ એના પર વિરોધ ઊભો કર્યો હતો. વંદે માતરમને શરૂઆતમાં સ્વતંત્ર રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. બાદમાં એને બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદ મઠમાં સમાવવામાં આવ્યું. કેટલાક લોકોએ ખોટી વાતો ફેલાવી કે મોગલોની વિદાય થઈ એટલે અંગ્રેજોનું સ્વાગત કરવા માટે આનંદ મઠની રચના કરવામાં આવી હતી. સાવ હંબગ વાત. મુસલમાનોએ આનંદ મઠનો વિરોધ કર્યો હતો. તેમણે એના માટે દલીલ કરી કે અમે તો એક ઈશ્વરવાદી છીએ, એટલે કે એક ઈશ્વરને માનનારા છીએ, એટલે કે અલ્લાહ સિવાય કોઈની પણ ઇબાદત ન કરી શકાય. વંદે માતરમની એક પંક્તિ છે કે બાહુતે તુમી માં શક્તિ, એટલે કે ભુજાઓમાં તું માં તાકાત છો. આ પંક્તિ સામે પણ મુસલમાનોને વાંધો હતો. રાષ્ટ્રવાદી નેતાઓએ એ સમયે કહ્યું હતું
કે મુસલમાનો ભારતને પોતાની માતૃભૂમિ માનતા નથી. આનંદમઠ લોકોમાં ચેતના જગાવવા માટેની એક મહાન સાહિત્યિક કૃતિ છે. દુઃખદ સ્થિતિ એ છે કે ભારત હવે આઝાદ થઈ ગયું છે, પરંતુ વંદે માતરમને વિવાદથી આઝાદી મળી શકી નથી. અમે તમને આ વિવાદ વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાષ્ટ્રવાદી નેતાઓ કહે છે કે ભારતમાં રહીને વંદે માતરમ ન ગાનારાઓને ધિક્કાર છે. આ લોકોની દેશભક્તિ સામે પણ સવાલ ઊભા થઈ શકે. પીએમ મોદી લગભગ દરેક સભામાં વંદે માતરમનો જય બોલાવે છે. હવે વર્ષો પહેલાં તેમણે પોતાના હાથે લખેલો એક પત્ર તમારી સમક્ષ અમે રજૂ કરીશું, જેની તસવીર તમે જોઈ રહ્યા છો. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે અમને અમારી સિંધુ જોઈએ છે, ગંગા જોઈએ છે, રાવી જોઈએ. અકુદરતી સ્થિતિને કુદરતી કરવી છે. આપણા માટે ભારત જમીનનો ટુકડો નથી, આ માતૃભૂમિ છે. માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યા જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપી ઘરી હશે. અરવિંદ અને ગુરુજીએ ભારતને જગત માતા સ્વરૂપમાં જોયું છે. રવિન્દ્રનાથ ટાગોરે ભુવન મન મોહિની કહ્યું. બંકિમચંદ્રે એને ત્વમ હિ દુર્ગા દશપ્રહણ ધારણી કહ્યું. આ આપણી માત છે, તેથી તેના વિચ્છેદનું આહવાન આપણા હૃદયને પીડા આપે છે. પીએમ મોદીના પત્ર બાદ તેમણે મૂકેલા આરોપ પણ પાછા ફરી. તેમણે આરોપ મૂક્યો હતો કે નહેરુના કહેવાથી કોંગ્રેસે વંદે માતરમ રચનામાં ફેરફારો કર્યા હતા. આરોપની સચ્ચાઈ જાણવા માટે આપણે એ સમયમાં પાછા ફરવું પડે. જાણીતા બંગાળી લેખક અને કવિ બંકિમચંદ્ર ચેટર્જીએ એક ગીત લખ્યું. આ ગીત હતું વંદે માતરમ. 1875માં બંકિમચંદ્રે પોતાના આ ગીતને સાહિત્ય પત્રિકા બંગદર્શનમાં પ્રકાશિત કર્યું હતું. બાદમાં બંકિમચંદ્રએ પોતાના આ ગીતને પોતાની નવલકથા આનંદમઠમાં પણ સામેલ કર્યું. 1896માં કોંગ્રેસ પાર્ટીના કલકત્તામાં યોજાયેલા અધિવેશનમાં પહેલી વખત એને ગાવામાં આવ્યું. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પહેલી વખત અહીં વંદે માતરમને ગાઈને સંભળાવ્યું હતું, જેનું સંગીત પણ તેમણે જ તૈયાર કર્યું હતું. 1901 બાદ કોંગ્રેસના દરેક અધિવેશનમાં વંદે માતરમ ગીત ગાવું ફરજિયાત હતું. 1905માં અંગ્રેજોએ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં બંગાળનું વિભાજન કર્યું. આ વિભાજનનો વિરોધ કરવામાં આવ્યો હતો. એ સમયે વંદે માતરમ આ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. આ ગીતનો પ્રભાવ વધવા લાગ્યો, એટલે એનાથી અંગ્રેજો પરેશાન થઈ ગયા. અંગ્રેજોએ પૂર્વ બંગાળની સ્કૂલ અને કોલેજમાં એના પર પ્રતિબંધ પણ મૂકી દીધો. આખરે બંગાળમાંથી આ ગીતનો સ્વર આખા દેશમાં ગુંજવા લાગ્યો. મુસલમાનો વંદે માતરમનો વિરોધ કરવામાં લાગ્યા હતા. આ વિરોધનું સુકાન મુસ્લિમ લીગના હાથમાં હતું. મુસ્લિમ લીગના 1908માં યોજાયેલા અધિવેશનમાં સર સૈયદ અલી ઇમામે કહ્યું હતું કે વંદે માતરમ જેવા સાંપ્રદાયિક નારાને રાષ્ટ્રીય નારા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે રાષ્ટ્રવાદની આડમાં હિન્દુ રાષ્ટ્રવાદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 1920માં ઇસ્લામ દર્શન પત્રિકામાં વંદે માતરમને મૂર્તિ પૂજાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. શરિયતે ઇસ્લામ મેગઝીનમાં વંદે માતરમ બોલવાને બિન ઇસ્લામિક ગણાવવામાં આવ્યો. મુસ્લિમ ધર્મગુરુઓ શરૂઆતથી દલીલ કરી રહ્યા છે કે વંદે માતરમની પંક્તિઓ ઇસ્લામના ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જેના લીધે જ મુસલમાનો આ ગીત ગાતા ખચકાય છે. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે આ ગીતના શરૂઆતના 5 છંદને હટાવવામાં આવ્યા હતા. આ છંદને જોવાથી સ્પષ્ટ થાય છે કે આ ગીત હિન્દુ દેવી દુર્ગા માતાની સ્તુતિમાં ગાવામાં આવ્યો હતો. આપણો દેશ અખંડ ભારત હતો. જોકે પહેલાં મુગલો અને બાદમાં અંગ્રેજોએ ભારતને અનેક ટુકડાઓમાં વહેંચી દીધો હતો. આ ટુકડાઓને દેશદાસની માળામાં પરવાનું કામ વંદે માતરમે કર્યું. એટલે જ અનેક રાષ્ટ્રવાદી નેતાઓ કહે છે કે સાચો દેશભક્ત વંદે માતરમનો વિરોધ ન કરી શકે. આપણા પ્રાચીન ગ્રંથોમાં ભારતને માતૃભૂમિનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ગુલામીના કાળખંડમાં ભારતીયોએ ભૂલી ગયા હતા. આનંદમઠથી લોકોને એની
યાદ અપાવવામાં આવી. લાલ, બાલ અને પાલની ત્રિપુટીનો વંદે માતરમની સાથે ખાસ નાતો રહ્યો હતો. બિપિનચંદ્ર પાલે અંગ્રેજીમાં વંદે માતરમ નામથી અખબાર શરૂ કર્યું હતું. લાલા લજપતરાયે લાહોરમાં વંદે માતરમ જર્નલની શરૂઆત કરી હતી. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે શિવાજીની સમાધિ પર તોરણ પર વંદે માતરમ લખાવ્યું હતું. મુસ્લિમ લીગ સતત આરોપ મૂકતી હતી કે કોંગ્રેસ મુસલમાનો પર દેવી દેવતાઓની પૂજા લાદી રહી છે, જો કે તેમના માટે મૂર્તિ પૂજા હરામ છે. 1937માં મુસ્લિમ લીગ દ્વારા વંદે માતરમની વિરુદ્ધ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે કમિટી બનાવી. આ કમિટીમાં રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ અને પંડિત નહેરુ સામેલ હતા. એ સમયે નહેરુએ ટાગોરને એક પત્ર લખ્યો, જેમાં લખવામાં આવ્યું કે મને લાગે છે કે વંદે માતરમના બેકગ્રાઉન્ડના લીધે જ મુસલમાનોને તકલીફ થઈ રહી છે. ટાગોરે નહેરુને સલાહ આપી હતી કે વંદે માતરમના પહેલા 2 છંદથી કોઈ સમસ્યા ન થઈ શકે. એ એટલા માટે પ્રભાવશાળી છે કે બીજા છંદોને બાકાત રાખી શકાય. આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય કાર્યક્રમમાં વંદે માતરમના પહેલા જ 2 છંદને જ ગાવામાં આવશે. 1938ની મુસ્લિમ લીગના અધિવેશનમાં મોહમ્મદ અલી જીનાએ વંદે માતરમનો વિરોધ કર્યો. બીજી તરફ મહાત્મા ગાંધીને વંદે માતરમ ખૂબ જ પસંદ હતું, જોકે તેમણે પણ ગીત બળપૂર્વક લાદવાનો વિરોધ કર્યો હતો. તેમણે એક લેખમાં લખ્યું હતું કે જ્યાં બીજા રાષ્ટ્રગાનોમાં બીજા માટે અપમાનજનક ભાવનાઓ હોય છે, ત્યાં જ વંદે માતરમ આવા દોષોથી મુક્ત છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતની આઝાદી મળ્યા બાદ ઓલ ઇન્ડિયા રેડિયો પર સૌથી પહેલાં વંદે માતરમ જ ગુંજી ઉઠ્યો હતો. વંદે માતરમને રાષ્ટ્રગાન બનાવવા માટે નહેરુ નહોતા ઈચ્છતા. 1948માં તેમણે એક લેટરમાં લખ્યું હતું કે વિદેશીઓની નજરમાં વંદે માતરમ સંપૂર્ણપણે ફ્લોપ છે. તેમને જન ગણ મન વધારે પસંદ છે. આખરે 24મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાના છેલ્લા સેશનમાં અધ્યક્ષ એવા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઘોષણા કરી હતી કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું જન ગણ મન ભારતનું રાષ્ટ્રગાન રહેશે. તેમણે પોતાની ઘોષણામાં એમ પણ કહ્યું કે આઝાદીની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનારા વંદે માતરમ ગીતને પણ એના બરાબર જ દરજ્જો આપવામાં આવશે. આઝાદી પહેલાં શરૂ થયેલા વિવાદનો આજ દિન સુધી અંત નથી આવ્યો. નહેરુને લાગતું હતું કે મુસલમાનો અકળાઈ જશે. અત્યારે પણ અનેક પક્ષો નહેરુની વાતથી સંમત છે. વાત કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની નથી. અમારે માત્ર એટલું જ કહેવું છે કે દેશને વફાદાર રહેવું જોઈએ. દેશદ્રોહ કરશો તો બક્ષવામાં નહીં આવે. દેશ અને એના દુશ્મનોને બક્ષતું નથી.